हेलो मित्रों, स्वागत है तमारू मारी चेनल मिस्टर एटॉक में। मारू नाम है अंकित। અને મિત્રો, જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કરેલું દોસ્તો, તો હું તમને અહીંયા પૂરી પ્રોસેસ બતાવવાનો છું કે કઈ રીતે તમે પોતાના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી શકો છો। જો તમે ઈ-કેવાયસી હજી નથી કર્યું તો તમને જો રેશન કાર્ડના જે લાભ મળે છે એ તમને મળતા બંધ થઈ જશે। તો તમારે અત્યારે જ કેવાયસી કરી લેવાનું છે। હું તમને પૂરી પ્રોસેસ અહીંયા બતાવીશ કે તમે કઈ રીતે કેવાયસી કરી શકો છો। તો ચાલો દોસ્તો, વિડીયોને સ્ટાર્ટ કરીશું। પણ તમે પહેલી વાર જો મારી ચેનલ જોતા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતી છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો। તમારી હેલ્પના વિડીયો તમને અહીંયા ડેઈલી મળી જશે દોસ્તો। સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે મોબાઈલ લઈ લેવાનો છે। અહીંયા તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોરને ઓપન કરીને અહીંયા નીચે સર્ચવાળો जो ऑप्शन છે એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે મેરા રાશન। નીચે સ્ક્રોલ કરવાનું છે, માય રાશન ગુજરાતવાળી એપ્લિકેશન તમને મળી જશે। ના મળે તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરીને સીધા અહીંયા આવી શકો છો। ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે, વેઇટ કરવાનું છે જ્યાં સુધી ઇન્સ્ટોલ ન થાય, પછી ઓપન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરો એટલે આવો કંઈક તમને સ્ક્રીન દેખાશે અને સીધા તમે અહીંયા લોગિનવાળા પેજ ઉપર આવી જશો। તો મિત્રો, અહીંયા શું કરવાનું છે, તમારે મોબાઈલ નંબર સૌથી પહેલાં નથી નાખવાનો, તમારે પહેલાં અહીંયા તમારું અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે। અકાઉન્ટ ક્રિએટ કરવા માટે નવા વપરાશકર્તા નીચે લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો સિમ્પલ છે, અહીંયા શું કરવાનું છે, તમારું તો પૂરું નામ અહીંયા લખવાનું છે અને મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે। પછી મોબાઈલ નંબર ચકાસોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। અહીંયા એક વેરિફિકેશન કોડ આવશે મોબાઈલ નંબરમાં, તો વેરિફિકેશન કોડ અહીંયા નાખવાનો છે। પછી મારી નોંધણી કરો એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા જેવી રીતે ક્લિક કરશો તમે રજિસ્ટ્રેશન તમારું કમ્પ્લીટ થઈ જશે, બરાબર। પાછા લોગિન પેજ પર આવી જશો। હવે મિત્રો, અહીંયા મોબાઈલ નંબર સીધો નાખવાનો છે, ઓટીપી મોકલોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે। તો ફરી પાછો એક ઓટીપી આવશે, જે મોબાઈલ નંબર તમે નાખેલો છે એના ઉપર ઓટીપી અહીંયા નાખવાનો છે અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા જેવી રીતે ક્લિક કરશો અહીંયા તમને એક પિન સેટ કરવાનું પૂછશે, તો પિન સેટ કરવા માંગતા હોય તો કરી શકો છો અથવા એને સ્કીપ કરી દો, સીધા નેક્સ્ટ સ્ટેપ પર આવી જશો બેક કરશો એટલે। અહીંયા હોમ પેજ ઉપર આવી ગયા છીએ દોસ્તો। હવે બહુ બધા ઓપ્શન આવશે, અહીંયા તમારે પ્રોફાઇલવાળો ઓપ્શન છે એને ગોતવાનો છે, તો નીચે તમને પ્રોફાઇલવાળો ઓપ્શન મળી જશે। નીચે અહીંયા પ્રોફાઇલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા જેવી રીતે ક્લિક કરશો તો અહીંયા આવી જશો। અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો જે લખેલું છે તેના ઉપર હવે ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા આપણે ક્લિક કરી દઈશું। હવે મિત્રો, અહીંયા શું કરવાનું છે, અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે, બરાબર। એ નાખી અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું છે। તો જેવી રીતે અહીંયા નાખશો તમે ડિટેલ્સ, અહીંયા આવી જશો। હું સંમતિ સ્વીકારું છું, અહીંયા ટિક માર્ક અહીંયા કરી દેવાનું છે। પછી આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો, અહીંયા જો રજિસ્ટર મોબાઈલ નંબરમાં જે આધાર કાર્ડ રજિસ્ટર મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે, તો એ ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો છે। ઓટીપી અહીંયા નાખવાનો છે અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે અહીંયા ક્લિક કરશો મિત્રો તો તમે બીજા પેજ પર જતા રહેશો અને અહીંયા આવશે રેશન કાર્ડ લિંક સક્સેસફુલ, રેશન કાર્ડ લિંક થઈ ગયું છે। લેકિન દોસ્તો, અહીંયા શું કરવાનું છે, અહીંયા તમારે 24 કલાક સુધી રાહ જોવી પડશે। રેશન કાર્ડ તમારું અત્યારે નહીં દેખાય, 24 કલાક પછી દેખાશે। તો જેવી રીતે 24 કલાક પછી તમે પાછા આ પોર્ટલ ઉપર આવવાનું છે અને અહીંયા ક્લિક કરવાનું છે આધાર ઈ-કેવાયસી। પછી દોસ્તો, અહીંયા સૂચના થોડી આપેલી છે, તો અહીંયા નીચે લિંક આપેલી છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ। આ એપ્લિકેશન ઉપર ક્લિક કરો, મતલબ લિંક ઉપર ક્લિક કરશો તો અહીંયા પ્લે સ્ટોરમાં આવી જશો। આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે, ફરજિયાત ઇન્સ્ટોલ કરવી પડશે, બરાબર છે। હવે અહીંયા બેક કરવાનું છે ને નીચે આવવાનું છે, ઉપરની સૂચનાઓ મેં વાંચી અહીંયા ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગત મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે। રેશન કાર્ડ નંબર તમારો અહીંયા આવી જશે। અહીંયા તમારે શું કરવાનું છે, જે કોડ આપેલો છે કોડ નાખી દેવાનો છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવો ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો, અહીંયા જેટલા બી તમારા સભ્યો છે રેશન કાર્ડમાં બધા અહીંયા દેખાઈ જશે। હવે જેનું કેવાયસી કરવા માંગો છો તો અહીંયા નીચે લખેલું છે આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો, બરાબર। તો એના ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે જેનું બી કેવાયસી કરવા માંગો છો એ સભ્ય સિલેક્ટ કરી લો। નીચે આ સભ્ય આધાર ઈ-કેવાયસી કરો એના ઉપર નીચે ક્લિક કરવાનું છે। હવે અહીંયા શું કરવાનું છે, હું સંમતિ સ્વીકારું છું અહીંયા ટિક માર્ક કરવાનું છે અને ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। તો અહીંયા જેવી રીતે ક્લિક કરશો તો આ જે સદસ્ય છે એના આધાર કાર્ડમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે। ઓટીપી નાખીને નીચે ઓટીપી ચકાસોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે।
પાછો વેઇટ કરી લેવાનો છે મિત્રો. હવે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. જે બીજી એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીને ત્યાં તમે રીડાયરેક્ટ થઈ જશો. અહીંયા ફેસ તમારે મિત્રો બતાવવાનું છે ને બ્લિંક કરવાનું છે આંખને 2-3 વાર 3-4 વાર તે બરાબર, એટલે સીધું ગ્રીન થઈ જશે. જેવી રીતે મેં કરેલું છે એવી રીતે કરવાનું છે. તો અહીંયા તમારે આધાર કાર્ડની બધી ડિટેલ આવી જશે. હવે અહીંયા બીજું કાંઈ નથી કરવાનું મિત્રો. અહીંયા નીચે ખાલી ટિક માર્ક કરી દેવાનું છે બરાબર, અને મંજૂરી માટે વિગત મોકલો એના ઉપર સીધું ક્લિક કરવાનું છે. એટલે તમારી અહીંયા પ્રોસેસ પૂરી થઈ ગઈ મિત્રો. તમારું જે રેશન કાર્ડ છે એમાં તમારા એક સદસ્યનું અહીંયા ઈ-KYC થઈ ગયું છે, પણ હજી પેન્ડિંગમાં છે. એ તમે સ્ટેટસ બી ચેક કરી શકો છો મિત્રો. તો હવે પેન્ડિંગમાં છે એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરશું? તો અહીંયા પણ સૌથી પહેલાં આપણે હોમ પેજ પર જવાનું છે. આ હોમ પેજ છે, અહીંયા આવી જવાનું છે લોગિન કરીને સીધું બરાબર. પાછું અહીંયા આધાર ઈ-KYC લખેલું છે ને એના ઉપર પાછું ક્લિક કરવાનું છે. નીચે આવી જવાનું છે, અહીંયા નીચે ટિક માર્ક કરવાનો છે અને કાર્ડની વિગત મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીંયા નીચે તમને ઈ-KYC સ્ટેટસ જે યલો કલરનું છે ને સિમ્બોલ ત્યાં ક્લિક કરવાનું છે. બટન ઉપર ક્લિક કરશો, અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે અને નીચે કોડ નાખવાનો છે અને ઈ-KYC સ્ટેટસ તપાસો ઉપર ક્લિક કરવાનું છે બરાબર. એના ઉપર જો ક્લિક આપ જેવી રીતે કરશો તો અહીંયા તમને સ્ટેટસ મળશે કે તમારું આધાર ઈ-KYC આ સદસ્યનું થઈ ગયું છે કે નથી થયું બરાબર છે. મોસ્ટ ઓફ 99% થઈ જશે. કોઈ પણ ઇસ્યુ નહીં આવે મિત્રો. ઇસ્યુ આવે તો મને કમેન્ટમાં બતાવજો. તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.